આ તરફ અરવલ્લી જિલ્લાના મેઘરજની બેલિયો બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ તેજ બન્યો છે। ટિકિટ ન મળતા હીરાભાઈ ડામોર નારાજ થઈ ગયા છે। ભાજપે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। હીરાભાઈ ડામોરે પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ પહેલેથી જ રાજીનામું આપી ચૂક્યા છે। આ ઘટનાથી બેલિયો બેઠક પર રાજકીય ગરમાવો વધ્યો છે અને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે। હું મેઘરજ તાલુકાના ભારતીય જનતા પાર્ટી સંગઠનનો ઉપપ્રમુખ તરીકે હતો। મેં ભારતીય જનતા પાર્ટીમાંથી બેલિયો જિલ્લા પંચાયત સીટ લડવા માટે ટિકિટની માંગણી કરી હતી। મારા વાઇફના નામે એ મને ટિકિટ ના મળતો મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવતા પહેલા મેં ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને તમામ હોદ્દાઓમાંથી રાજીનામું આપી દીધું છે। એ રાજીનામાને લઈને આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠને અમને સસ્પેન્ડ કરવાનો લેટર પ્રેસ નોટ જાહેર કર્યો છે। તે અમે ખરેખર આજથી 10 દિવસ અગાઉ સામેથી રાજીનામું આપી ચૂક્યા છીએ। આજે જે લેટર જાહેર કરવામાં આવ્યો છે એ ખરેખર યોગ્ય હીરાભાઈ માતાભાઈ છે।